સતગુરુ ભગવાન કી જય. દરેકને પ્રણામ. આ ગંગામાના ભજનની કડી છે કે નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગે, નક્કી જાણવું નિર્ધાર. એટલે અભ્યાસ એટલે શું? અભ્યાસ જાગ્યો કોને કહેવાય? કે જ્યાં સુધી આ નાડીઓમાં મલ ભરેલો હોય ત્યાં સુધી આપણો જે પ્રાણ છે એ સમાનતા રૂપે વહી શકતો નથી. અને જ્યાં સુધી આપણો આ પ્રાણ છે એક સમાન રૂપે જ્યાં સુધી ન ચાલે ત્યાં સુધી નાડીઓ પણ શુદ્ધ થતી નથી. અને જ્યાં સુધી નાડીઓ શુદ્ધ ન થાય ત્યાં સુધી કોઈ પણ સાધક પ્રાણ ઉપર સંયમ પણ સાધી શકતો નથી. એટલે જ માં ગંગામાં કહેશે કે જ્યાં સુધી નાડી શુદ્ધ થાય નહીં ત્યાં સુધી સાચો અભ્યાસ પણ જાગે નહીં. અને આ ઉચ્ચ કોટીની સાધના જ્યાં સુધી નાડી શુદ્ધ થાય નહીં ત્યાં સુધી તેમાં ઉતરાય નહીં. હવે અભ્યાસ જાગવાનો અર્થ શું છે? અભ્યાસ એટલે શું? પ્રાણ અને ચેતનાનો ઉદ્ધવીકરણનો પ્રારંભ જ્યારે થાય ત્યારે નાડી શુદ્ધ થઈ હોય છે. અને નાડી શુદ્ધ થાય એટલે આપણો પ્રાણ સરળતાથી સમાન ભાવે વહેવા લાગે છે. અને પ્રાણ જ્યારે સમતુલન થાય ત્યારે જ ચેતનાનું પણ ઉદ્ધીકરણ થાય છે. અને આ ઘટનાને માં ગંગામાં પણ અભ્યાસ જાગવાની ઘટના કહેશે. અને આ ઘટના જ્યારે ઘટે આ પ્રથમ શરણ છે. અને ઘણા સાધકો અહીંયા આવીને પણ અટકી જાય છે. કારણ કે અહીંયા જ્યારે પહોંચે છે ત્યારે થોડી ઘણી પણ અનુભૂતિ થાય છે. અને થોડોક અનુભવ થયા પછી આને આપણે સત્ય માની અને સાધના પણ છોડી દઈએ છીએ. તો આ માર્ગમાં આવો થોડો પણ અનુભવ અંતિમ લક્ષ્ય માની લેવાની ક્યારેય સાધકને ભૂલ ન કરવી. અને આવી ભૂલ આધ્યાત્મિકની અંદર આપણે ઘણું પણ નુકસાન થાય છે. અને આવી ભૂલોથી બચવા માટે પણ ગંગામાં કહેશે સાવચેત રહો. અને આધ્યાત્મિક વિવેક ઘણો પણ ઊંડો છે. અને ગંગા સતી તો આધ્યાત્મિક વિદ્યાના સમર્થ જ્ઞાતા અને પરમ ગુરુ છે. અને ગંગામાં તો પાનબાઈને આ નિમિત્તે આધ્યાત્મિક પંથમાં હાલતા દરેક સાધકને પણ આ સમજાવે છે કે ધ્યાન ધારણા કાયમ રાખવી અને કાયમ કરવો અભ્યાસ. ભાળી ગયા પછી તરપત ન થવું ને વિશેષ રાખવો ઉલ્લાસ. એટલે આધ્યાત્મિકની અંદર ઉતરવામાં થોડો ઘણો જો આપણને આવો અનુભવ થયો હોય તો તરપત નહીં થવું, આપણે ભરાય પણ નહીં જવું. કારણ કે આ પ્રથમ શરણ છે. આ જોઈ સાધકને વિશેષ પ્રકારનો એક ઉલ્લાસ રાખવો જોઈએ અને સાધના માર્ગમાં આગળ પણ વધવું જોઈએ. અને એકાદ વાર અનુભૂતિનો જ્યારે ઝબકારો મળી જાય એટલે તૃપ્ત નહીં થઈ જવું. બસ હવે કાંઈ કરવાની જરૂર નથી એમ માની મિથ્યા સંતોષ પણ રાખવો નહીં. અને આ આધ્યાત્મિક સાધના અભ્યાસ આપણે કાયમ ચાલુ રાખવો. અને આ પ્રસંગે એક ઘટના પણ મને યાદ આવી છે કે રામકૃષ્ણ દેવના ગુરુ તોતાપુરી મહારાજ હતા અને સમર્થ હતા, આધ્યાત્મિક પુરુષ પણ હતા અને નિર્વિકલ્પ સમાધિની પણ અવસ્થાએ પહોંચેલા હતા. છતાં નિત્ય ધ્યાનમાં બેસતા. એકવાર રામકૃષ્ણ દેવે પણ તેને પૂછ્યું કે ગુરુ મહારાજ, આપ તો પહોંચી ચૂકેલા મહાપુરુષ છો, તો આપને હજી આ ધ્યાન અભ્યાસની શી જરૂર છે? ત્યારે તોતાપુરી પાસે પડેલા પોતાના એક કમંડળ તરફ ઉપર આંગળી સીંધી અને કહ્યું, આ કમંડળ સમક જે મારે છે
કારણ કે હું તેને રોજ સાફ કરું છું. જો એને નિત્ય સાફ કરવામાં ન આવે તો પણ એ કાળું પડી જાય છે. અને તેવી જ રીતે આપણે પણ આપણા ચિત્તને ધ્યાન અને અભ્યાસથી નિત્ય ચમકતું રાખવું જોઈએ. નહીંતર આપણું ચિત્ત પણ મલિનતાથી પણ ભરાઈ જાય છે. એવી જ રીતે ગંગામાં પણ આધ્યાત્મિક પંથના મહારહસ્ય જાણે છે. તેથી જ અભ્યાસમાં સાત પર રહેવા ભાર મૂકે છે. હંમેશા અભ્યાસ ચૂકવો નહીં, નિત્ય સાધનાનો નિયમ તોડવો નહીં, અનુભૂતિ મળ્યા પછી પણ સાધનાનો વિશેષ ચાલુ રાખવું જોઈએ. અને આળસ કરીને સૂઈ ન રહેવું જોઈએ. ભલે કબજે કર્યું હોય પોતાનું મન ઉપર નિયંત્રણ સિદ્ધ કર્યું હોવા છતાં પણ જો સાધનામાં આળસ ન કરવી જોઈએ. અને ગંગામાં પણ સ્વરભેદમાં ધ્યાન રાખવાનું પણ આપણને બરાબર સૂચવે છે. પણ યોગી થવું હોય તો તેનામાં આવી પણ એક જાગૃતિ હોવી જરૂરી છે. કારણ કે આ નાડી હવનની જે અવસ્થાના જે જ્ઞાન દ્વારા યોગી અનેક સૂક્ષ્મ અવસ્થાઓ પણ જાણી શકે છે અને તેમનામાં પણ નિયંત્રણ પણ રાખી શકે છે. અને સ્વરજ્ઞાનના મુખ્ય ઉપયોગ પણ છે કે જ્યારે બંને નસકોરામાં વાયુ સમાન રીતે વહેતો હોય, એટલે એ બંને સ્વર સમાન બને ત્યારે એ અવસ્થામાં ધ્યાન આદિ ઉચ્ચ યોગ અભ્યાસ પણ સારી રીતે આપણે કરી શકીએ છીએ. પછી ખાવા પીવામાં, સૂવામાં, સ્નાન કરવામાં, આપણા નિત્ય કર્મમાં પણ આપણે સ્વરભેદનો પણ પ્રયોગ કરવામાં આવે છે. અને આનાથી પણ આપણે આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે અને આપણી નાડી પણ શુદ્ધ થાય છે. ત્યારે જ આપણને અભ્યાસ જાગે છે. અને ગંગા સતી પણ પાનબાઈને કહે છે કે સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં જળ પીવું. સૂર્ય એટલે પિંગલા નાડી, અને જ્યારે આ સૂર્ય નાડી ચાલતી હોય ત્યારે જ ભોજન કરવું, તો એ ભોજન સહજ રીતે પણ પચી જાય છે. અને તેવી જ રીતે ચંદ્ર એટલે કે ઈંડા નાડી જે શીતળ છે, તેમાં પ્રાણ જ્યારે વહેતો હોય ત્યારે જળ પીવામાં આવે તો એ પિંગલા પ્રવાહને પણ વધુ પુષ્ટ બનાવે છે અને આપણા શરીરને શીતળ બનાવે. આ એક અલૌકિક પરંપરા પણ છે. દિવસે ભોજન પછી ડાબા પડખે પણ સૂવું જોઈએ, જેથી આપણું ખાધેલું અન્ન પણ પચી જાય છે અને શરીરને પુષ્ટ કરે છે. આ જ એક નાડી શુદ્ધ કરવાની ક્રિયા પણ છે. અને નાડી શુદ્ધ થયા પછી અભ્યાસ પણ જાગે છે. અને અભ્યાસ જાગ્યા પછી સાધકે સાધનામાં રત રહેવું જોઈએ, સાધના નિત્ય કરવી જોઈએ અને કાયમ પણ કરવી જોઈએ. અને હરિ ભાળવા હોય તો નિત્ય અભ્યાસ કરવો જરૂરી છે. અને આવી તીવ્ર સાધનાની ભૂમિકા જ્યારે આપણે પહોંચી ત્યારે જ સાધકના ચિત્તની અંદર કેવળ ભક્તિ પ્રગટે છે. અને જ્યારે તેના હૃદયમાં પરમાત્માને પામવાની તીવ્ર જિજ્ઞાસા જ્યારે પ્રગટે ત્યારે જ રામનું બાણ બની જાય છે. અને એ જ બાણ દશમ દ્વાર ખોલી નાખે છે. અને આ ભૂમિકામાં સાધકને સાધના કરતો નથી, પણ ભગવાન તેની પાસે સાધના કરાવે છે. તેના કર્તૃત્વનો લોપ થાય છે. હવે સાધના કરાતી નથી, પણ આપમેળે સાધના થઈ જાય છે. જ્યારે પ્રેમની તીવ્ર જિજ્ઞાસા જ્યારે જાગે છે ત્યારે જ આપણી ત્રિકુટીનું છેલ્લું કમાડ એને પણ ભેદન કરી નાખે છે. અને સાધકની ચેતના પરબ્રહ્મની અંદર પહોંચી જાય છે. અને ત્યાં જ એને સમાધિની અંદર પ્રવેશ થઈ જાય. અને સમાધિની અંદર સાધક જ્યારે પ્રવેશ કરે છે ત્યારે ત્રિકુટીનું ભેદન થતાં
ધ્યાતા ધ્યાન અને ધ્યેયનો પણ ભેદ મટી જાય છે અને આ ત્રણેય ભેદનું પણ વિલીકરણ થઈ જાય છે. અને સાધક અહીંયા પહોંચ્યા પછી જ પોતાની સાધના છૂટી જાય છે. પછી સાધના કરવી નથી પડતી, પણ સાધના જ આપમેળે થઈ જાય છે. અને જ્યારે ત્રિકુટીનું ભેદન થાય ત્યારે સુરતા પણ એક શૂન્યમાં સડી જાય છે અને ચિત્તમાં પણ એક મહાપુરુષની ઓળખ થાય છે. સુરતા શૂન્યમાં સડી ગઈ એટલે સુરતાનું નિરતિમાં રૂપાંતર થઈ જાય છે અને સુરતા બધાય આધાર છોડીને નિરાધાર બને છે. ત્યારે જ એ શૂન્યમાં સડી ગણાય. અને પછી એ સુરતા ન રહે, પણ સુરતા એક નિરતિ બની જાય છે. અને સુરતા જ્યારે નિરતિ બની જાય ત્યારે જ મહાચૈતન્યનો સાક્ષાત્કાર થાય છે. આ જ મહાચૈતન્ય સાક્ષાત્કારને જ ગંગામાં મહાપુરુષ ભાળ્યા એમ પણ કહે છે. તો તે મહાપુરુષનું સ્વરૂપ કેવું છે? જે કદી જાય નહીં એવું, એટલે કે કઈ દિવસ નાશ ન પામે તેવું છે. એ અલખ છે. જેના સ્વરૂપને મનથી પણ ન સમજી શકાય તેવું. એ અખંડ છે કે કોઈ દિવસ નાશ ન પામે તેવું. તે અવ્યક્ત પુરુષ પણ છે. અને દરેક સાધકની સુરતા જ્યારે આ મહાપુરુષમાં જ્યારે લીન થાય છે ત્યારે જ એ પરમપદને પામે છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય, દરેકને પ્રણામ.